પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરાનો મુજપુર બ્રિજ જાણે સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। આજે પાદરાના પીઆઈ વીએ ચારણ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચો વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં મુજપુર બ્રિજ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। ખાસ કરીને વધતી જતી સુસાઇડની ઘટનાઓને અટકાવવા માટે સરપંચોએ માંગ કરી છે। સરપંચોએ માંગ કરી છે કે આ બંને બ્રિજની આજુબાજુમાં મોટા પ્રકારની રેલિંગ લગાવવામાં આવે તો સુસાઇડ અટકી શકે છે। પાદરાના મુજપુર બ્રિજ પર બનતી સુસાઇડની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આજે સરપંચો અને તંત્રએ ચિંતા વ્યક્ત કરી છે। પાદરા પીઆઈ વીએ ચારણ સહિત મુજપુર અને એકલબારાના સરપંચ દ્વારા પાદરા મુજપુર બ્રિજ ખાતે એક મિટિંગનું આયોજન કરાયું હતું। મિટિંગમાં સરપંચ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ તંત્રનું ધ્યાન દોર્યું છે કે છેલ્લા ઘણા સમયથી સતત મુજપુર બ્રિજ પર સુસાઇડની ઘટનાઓ વધતી જાય છે અને જાણે મુજપુર બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય છે, જેને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બ્રિજની બંને બાજુ વિશાળ જાળી મારી સુસાઇડ ઘટનાઓને અટકાવવામાં આવે તે પ્રકારની માંગ સરપંચો દ્વારા કરવામાં આવી છે। સરપંચોએ આજે પાદરા પોલીસના પીઆઈ વીએ ચારણ સહિત તમામ લોકોને સાથે રાખી ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને બનતી સુસાઇડની ઘટનાઓને તાત્કાલિક રોકવામાં આવે તે પ્રકારની જાણ લાગતા વળગતા તંત્રને કરવામાં આવે તેવી માંગ કરી છે। આજરોજ અમે પાદરા પીઆઈ ચારણ સાહેબ જોડે એક મીટિંગ કરી બ્રિજ પર, કારણ કે આ બ્રિજ પરથી બહારના લોકો નજીકના લોકો આવીને ભૂસકા જે મારે છે અને ઘણા લોકોના જીવ જતા રહે છે। હવે નજીકમાં મુજપુર લાગે ને આપણા એકલબારા લાગે એટલે અમારે બી રાત્રે 2 વાગે હેરાન થવું પડે છે। એટલે અમારું અને સાહેબનું કહેવું એવું છે, અમે પોલીસ વિભાગ અને અમારે પંચાયત વિભાગ તરફથી અમારા મુજપુરના સરપંચ શ્રી અભયસિંહ અને હું એકલબારા સરપંચ અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સરકારને રજૂઆત કરીએ, તમે સહકાર આપો અમે આપીએ અને આ લોકોના જે જીવ જતા રહે છે, લોકો જે અચાનક ગુસ્સામાં આવીને જે રાત્રે પડે દિવસે પડે એટલે અમારે જ નજીકમાં અમારે દોડવું પડે છે, એટલે લોકો દુઃખી બહુ થાય છે। એટલે અમારું એવું કહેવું છે કે કનોડા પોઈચા બ્રિજ પર એક છે ને રેલિંગ મારેલી છે, જાળી મારેલી છે 10 ફૂટ ઊંચી, એટલે જો એવી જાળી વાગી જતી તો કેટલાય લોકોના જીવો બચી જાય એવી અમારે સરકાર કને માગણી છે। અને આ પુલ ઉપર અચાનક કાયમને માટે એક આકાશની લોકો ભૂસકા મારે છે અને છોકરાઓના જીવ જતા રહે છે, એટલે એટલું અમારે કહેવું છે કે આ પુલ ઉપર 10 ફૂટની જાળી જો લગાવવામાં આવે તો લોકોના જીવ બચી જાય અને કાયમના માટેની શાંતિ થાય।